નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સર્વતાઉણમ એસો પંચનમુકારો સબ્વપાવપણાતણો મંગલાનંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. સ્વાધ્યાયના આપણા પહેલા મંગલાચરણનો આ નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી ચાલ્યો આવે છે એમ કહેવાય છે. કોઈ એની રચના કરી નથી. તીર્થંકર ભગવંતોએ પણ કહ્યું છે કે આ વિશ્વ વ્યવસ્થામાં આ નવકાર મંત્ર અનાદિકાળથી ચાલ્યો આવે છે. એમાં જે બળ છે, એમાં જે એનર્જી છે, એ જીવંત છે. મહાપુરુષોએ અનાદિકાળથી ચાલ્યો આવે છે. પોતાના આરાધના સાધના કાળમાં તીર્થંકર ભગવંતોએ, ગણધર ભગવંતોએ, પૂર્વધરોએ આ નમસ્કાર મહામંત્રને ગુણન ગણ્યો છે. પોતાની જાત સાથે ગુણ્યો છે. મેં વારંવાર તમને કહ્યું એમ એ ઘણી મહત્વની વસ્તુ છે કે ભાષા વર્ગણાના પૂતગલો આ નવકાર મંત્રના વાઇબ્રેશન થી ભરેલા છે. એ નમો હરિયંતાનમ છે એ ન નગારાનો ન નથી, અણ છે. એ અણ જે બોલાતો નથી, નમો હરિયંતાનમ. પણ તમને ખ્યાલ રાખવાનો છે, અત્યારે હાલ હું તમને અક્ષર વિજ્ઞાન માટે મેં મારા વાર્તાલાપમાં એક વાર તમને કહ્યું એમ, અક્ષર વિજ્ઞાન, અંક અને અક્ષર, અંક અને વર્ણ, 1 2 3 4 5 6 7 8 9 આ જે અંક છે, આંકડા, ન્યુમરોલોજી અને અક્ષર આલ્ફાબેટ, એ બેમાં ઘણો પાવર છે. મારી અને તમારી કલ્પના બહારનો પાવર છે. જો હું અને તમે એને પકડી શકીએ, તમે પકડવાનો પ્રયત્ન કરજો. એ માટે એમ કહેવાય છે કે શબ્દ બ્રહ્મ વડે પરબ્રહ્મનો પાર પામી શકાય છે. અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે. એ અનંત આત્માઓ જે મોક્ષને પામ્યા છે તે શબ્દ બ્રહ્મ વડે પરબ્રહ્મનો પાર પામ્યા છે. હું અને તમે પણ શબ્દોનું બહુમાન કરો, અક્ષરનું બહુમાન કરો. આ અણ જે છે, અણ નમો હરિયંતાનમાં જે અણ નવકારમાં નમસ્કાર મહામંત્રમાં 14 અણ છે. મંત્ર વૈજ્ઞાનિકો કહે છે જેમ અણ વધારે પ્રાકૃત કે સંસ્કૃતમાં અણ આમ લખાય છે, આમ લખાય છે.
બે લીટી અને એક મોટી લીટી. એ તમે દર્શન જ્ઞાન અને ચારિત્રની લીટી છે મોટી. આના માટે કહેવાય છે અણ કોઈનો નહીં, ના નગારાનો ન, ગ ગણપતિનો ગ, પણ અણ કોઈનો નહીં. અરે કોઈનો નહીં એટલે એ જે પરબ્રહ્મ છે અણ કોને બતાવે છે? એ અણ આ સમગ્ર વિશ્વને માથે જે સિદ્ધિ ગતિ રહેલી છે ને એનો સંકેત કરે છે. નવકારમાં 14 અણ છે, એ 14 ગુણસ્થાનક ને બતાવે છે. એ 14 જે છે 14 પૂર્વને બતાવે છે. એ 14 રાજલોક ને બતાવે છે. અણની અંદર જે બળ છે, મંત્રના વૈજ્ઞાનિકો કહે છે જેમ અણ વધારે ને એનો પાવર વધારે. માળા મંત્રની અંદર એક લાંબી માળા હોય એવો મંત્ર કોઈ હોય ને નમુથુણમ છે. કેટલા અણ છે તમને ખબર છે? 50 નમુથુણમ ની અંદર એ તીર્થંકર ભગવંતના એક વિશેષણ છે. એને શક્રસ્તવ કહે છે. આ શક્રસ્તવ નો અર્થ એ છે શક્ર ઇન્દ્ર પ્રાર્થના કરે છે ભગવાનને. ભગવાન ચવી અને માતાના ગર્ભમાં આવે છે એ વખતે શક્ર ઇન્દ્ર દેવલોકમાં રહે, પોતાની ઇન્દ્ર સભામાં રહે. ભગવાન ચવે કે તરત જ અવધિ જ્ઞાનથી એમને ખબર, એમનું સિંહાસન કંપે. અવધિ જ્ઞાનથી એમને ખબર પડે કે કોઈ કોસ્મિક ઇવેન્ટ બન્યો છે અને પોતે ઉપયોગ મૂકે અવધિ જ્ઞાનનો, અને એમને સમજાય કે તીર્થંકર ભગવાનનો જગતમાં જન્મ થયો. એમને એટલી ખુશી હોય. કોને? શક્ર ઇન્દ્રને. આ સૌધર્મ ઇન્દ્ર અને શક્ર ઇન્દ્રની જે વાત છે ને, તમે ઇન્દ્ર એટલે કોઈ ઉપર દેવલોકમાં, અરે ઇન્દ્ર એ તો છે જ, પણ આપણી પોતાની અંદર દિવ્ય મન, ધ ડિવાઇન માઇન્ડ, એ સૌધર્મ ઇન્દ્ર અને શક્ર ઇન્દ્ર છે. એ ડિવાઇન માઇન્ડ છે. અને ધ લોઅર માઇન્ડ, એ ધ લોઅર માઇન્ડ એ વૈતાળ છે ને, જેનું વર્ણન સિંહાસન 32 માં વિક્રમ રાજાની કથાઓમાં આપણે કર્યું છે. હા, તમે જેને માટે કહો છો એના ઉપર કાબુ મેળવવો જોઈએ. એક વાર આરાધનામાં પ્રવેશ કરતા પહેલા હું તમે સમજવાનો પ્રયત્ન કર્યા. હા, તમે ડિવાઇન માઇન્ડની, એ દિવ્ય મનની પ્રશંસા કરો, બહુમાન કરો. તમે એનો ધિક્કાર નહીં કરો. હું મળ્યો છું ને આરાધનામાં ગયા, અરે આ મન માકડા જેવું છે, આ માનતું નથી, એને દબાવી દેવું જોઈએ, એના ઉપર જીત મેળવવી જોઈએ. લોઅર માઇન્ડ ઉપર જીત મેળવવી જોઈએ. આપણી પોતાની અંદર સબકોન્શિયસમાં, આંતરમનમાં જે મન રહેલું છે, એ આંતરમન એના ઉપર કાબુ મેળવવાનો છે. પણ આપણી પોતાની અંદર સુપર કોન્શિયસમાં જે દિવ્ય મન રહેલું છે એને આગળ કરવાનું છે. તમે દિવ્ય મનને આગળ કરો, તમે એનું બહુમાન કરો. આત્માનો માર્ગ, બ્રહ્મનો માર્ગ, પરબ્રહ્મનો માર્ગ, પરાત્પર બ્રહ્મનો માર્ગ આ મન બતાવશે. કયું? દિવ્ય મન. દિવ્ય મન એક પુલ છે, ઇટ્સ અ બ્રિજ. આ બ્રિજ છે. આ બ્રિજ ઉપર થઈ અને આપણે પહોંચવાનું છે. મેં તમને જેમ કહ્યું એમ નવકાર મહામંત્રની અંદર 14 અણ છે. તમે જયારે બોલો ત્યારે નગારાના ન તરીકે નમો હરિહંતાણમ નથી બોલવાનું. તમારે અહીંયા અનુસ્વાર તરીકે નમો હરિહંતાણમ, ના નહીં, અણ નમો હરિહંતાણમ. એમાં બળ છે. અંક વિજ્ઞાનમાં જેમ બળ છે, 14 અણ, 14 નો અર્થ છે. સ્વપ્ન 14 છે, માતાને આવે છે એ
તીર્થંકરની માતાને 14 સ્વપ્ન આવે છે. અને કદાચ તમને ખબર હોય ન હોય તો હું તમને કહું છું કે જે તીર્થંકર ચક્રવર્તી થઈ અને તીર્થંકર થવાના છે, શાંતિનાથ, કુંથુનાથ, હરનાથ, એની માતાને સ્વપ્ન 2 વાર આવે. એક વાર ઉજ્જવળ સ્વપ્ન આવે પહેલા કે મારો પુત્ર તીર્થંકર થશે, અને પછી થોડા ઝાંખા કે ચક્રવર્તી થઈને તીર્થંકર થશે. 2 વાર આવે. હું તમને શાસ્ત્રનો ઉલ્લેખ કહું છું. મેં તમને કહ્યું એમ અહીંયા બેસીને એક વાત હું તમને કહીશ. મારા ઘરની એક પણ વાત તમને કહીશ છે ને, હું તમને શાસ્ત્રીય વાત કહીશ. તો આપણે જે પહેલું મંગલાચરણ સ્વાધ્યાયમાં વારંવાર કરીએ છીએ એના ઉપર હું ભાર એ માટે મૂકું છું. એક વાર દિવસમાં પ્રતિજ્ઞા કરો નવકાર ગણવાની, અને એ નવકાર તમે ભાવપૂર્વક ગણો. નમો હરિહંતાણમ, હું તમને બેસાડું છું આ આજ્ઞા ચક્રમાં. બેસો, અહીંયા પ્રતિષ્ઠા કરવાની છે. ખરી પ્રતિષ્ઠા આ છે. શત્રુંજય ઉપર શુભદેવ ભગવાનના આ પ્રતિમા છે. એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. શંખેશ્વરની અંદર ભગવાનની શંખેશ્વર પાર્થનાથની પ્રતિષ્ઠા કરવામાં આવી. સરસ, સુંદર, ઓબ્જેક્ટિવ પ્રતિષ્ઠા છે. સબ્જેક્ટિવ પ્રતિષ્ઠા મારા અને તમારા પોતામાં કરવાની છે. તેમાં ભૂલશો નહીં. એ પ્રતિષ્ઠા સાર્થક તો છે. ડેટ્રોઇટની પ્રતિષ્ઠા સાર્થક તો છે. હું અને તમે પોતામાં પ્રતિષ્ઠા કરી. આપણી અંદર અહીંયા ભગવાનને બેસાડો. જયારે પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે ઘણી વાર ઘણા ભગવાનોની પ્રતિષ્ઠા હોય છે. અહીંયા બેસાડો તમે. નમો સિદ્ધાણમ. આપની અંદરના સ્થાન છે, પરમેનન્ટ સ્થાન છે. આજ્ઞા ચક્રમાં હરિહંત પરમાત્મા હું તમને બેસાડું છું. મારા તમને પારાવાર નમસ્કારો જો. હું તમને શરણે આવું છું. હું તમારામાં પ્લગ થઉં છું. હું તમારી સાથે જોડાઉં છું. હું તમારામાં તાદાત્મ્ય કરું છું. તમે મારી અંદર અણુ અણુમાં પ્રગટ થાઓ. અગત્યનું છે. હા, અગત્યનું છે. આરાધનામાં જાઓ. તમે સમજી લીધું. નમો હરિહંતાણમ એટલે હરિહંતને નમસ્કાર થાઓ. જે શાસન સ્થાપે તે હરિહંત છે, અને શાસન સ્થાપીને મોક્ષે જાય છે. આ 24મીમાં ઋષભદેવથી માંડી અને વર્ધમાન તમને ભાવની સ્પર્શના થવી જોઈએ. આ કોરું જ્ઞાન છે. આ કોરા જ્ઞાનની અંદર તમે ભાવના, ભાવુકતા, તમારી ફિલિંગ, તમારા સેન્ટિમેન્ટ જ્યારે તમે ઇન્જેક્ટ કરો છો, એમાં ઉમેરો છો કે જુદું બને છે. એ જુદું બનવું જોઈએ. જીવંત બને છે. તમારી પોતાની અંદર લાઈવ બને છે. નમો હરિહંતાણમ. હા, હે પ્રભુ, તમે શાસન સ્થાપ્યું. ટોક વિથ ગોડ. તમે એની જોડે વાત કરો. તમે શાસન સ્થાપ્યું. મારો ઉદ્ધાર કર્યો નહીં. મારું ભ્રમણ હજી બાકી છે. મારો ઉદ્ધાર ક્યારે કરતો તમને મારો કઈ ખ્યાલ છે કે નથી? તમે 2 વાક્ય, 5 વાક્ય, 7 વાક્ય નમો હરિહંતાણમમાં અહીં સ્થાપેલા હરિહંતની સાથે તમે તાદાત્મ્ય થાઓ, વાત કરો. નમો સિદ્ધાણમ. સહસ્ત્રારની અંદર એ સિદ્ધ ભગવંત ક્યાં ત્યાં બેઠા છો તમે. સિદ્ધ શિલા ઉપર આવીને અહીંયા બેસો. તો વર્ક ઓફ પ્યોરિફિકેશન મારા અસંખ્યાત આત્મ પ્રદેશોમાં શુદ્ધિકરણનું કાર્ય થઈ શકે. તમે આટલે દૂર છો, મારામાં શુદ્ધિ આવતી નથી. મારામાં શુદ્ધિ આવવી જોઈએ. પ્યોરિફિકેશન થવું જોઈએ. મારા પોતાના આત્મા ઉપરથી ઘાતી કર્મો ક્ષય પામવા જોઈએ. તમારું કાર્ય, તમારું અસ્તિત્વ, તમારું એક્ઝિસ્ટન્સ પરમ વિશુદ્ધ હોવાને લીધે તમારું સ્મરણ, તમારું ડીપ ડાઉન, મારી અંદર થતું ભાવનું સ્મરણ મારા આત્મા ઉપરથી ઘાતી કર્મોને દૂર કરે. શબ્દો કામના છે.
તમને કયા શબ્દો ક્યાં કેમ શું અસર કરે છે, તમે અસરમાં જાઓ. તમે અસરમાં જાઓ. તમે એ વખતે ગાડી ચલાવતો હો તો નહીં ગણતા, કદાચ એક્સિડન્ટ કરી દેશો, કારણ કે તમે અંદર ચાલી જશો. તમે જયારે એક ટપકાર ગણો ને, ક્યાંક બેસીને ગણજો, ક્યાંક બેસીને ગણજો. નમો આયર્યાણમ, હે આચાર્ય ભગવાન, હા, તમારી જે એનર્જી ઓફ ધ વિલ, ઈચ્છા શક્તિ, એ મારી અંદર ડેવલપ થાવ. તમને મેં બેસાડ્યા છે, અહીંયા બેસાડો એને. રાત્રે 2 વાગે જાગો ને બાથરૂમ જવા યાદ કરજો. 5 જણ બેઠા છે ને, જતા નથી રહ્યા ને, જતા રહે. ના, તમને દર વખત સતત તમે કઈ શ્વાસ લેતા હો ને મૂકતા હો, તમે ભોજન કરતા હો, અરે બાથરૂમ જતા હો, તમને ખ્યાલ હોય આ 5 જણ અહીંયા બેઠા છે. નવકાર સાથેનો આ સંબંધ જોડવો, આને નવકાર ગુણવો કહેવામાં આવે છે. હા, તમે મારા વિશુદ્ધિ ચક્રમાં, આ ગળામાં બેસો, જ્યાંથી શબ્દ પ્રગટ થાય છે. મારી ભાષા ઉપર કાબુ રાખો. હું ગમે બોલું નહીં, તમે પોતે મને બોલાવો. તમે કોઈ વાક્ય બોલું, હું જે બોલું આકાર લે. એ આકાર લેવો જોઈએ. જો એ આકાર ન લે તો કોઈ અર્થ નથી એનો. અમારી ભાષા આકાર લેતી નથી. મેં તમને કહ્યું ને, અમે દર વખતે બોલવા સાથે સ્પોકન વર્ડ અથવા મનમાં અમે વિચારીએ છીએ સાયલેન્ટ વર્ડ, એની સામે આચાર્ય તત્વને જોડ્યું નથી. આચાર્ય તત્વને જોડવાનું છે. તમે આચાર્ય તત્વને જોડો તો જ જીવંત બનશે બોલવાનું, નહીં તો શક્તિનો વ્યય છે. શિયર વેસ્ટેજ ઓફ ધી ટ્રેમેન્ડસ હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી. ઘણામાં આચાર્ય એટલે બેઠા છે, 3 વસ્તુ મહત્વની છે: મનયોગ, વચનયોગ અને કાયયોગ. લો ઓફ 3 માં તમારે વચનનું લેવાનું છે. વચનયોગ તમારા મનની પ્રવૃત્તિ પર તમે તદ્દન શરૂઆતમાં હું અને તમે, જ્યારે હું તમને તમે કહું છું ત્યારે હું સાથે છું. આ આરાધના મારે પણ કરવાની છે. તો 3 લો ઓફ 3 માં જ્યારે આપણે મન ઉપર કે કાયા ઉપર કંટ્રોલ નથી મેળવી શકતા, વચન ઉપર મેળવવાનો છે. મારે અને તમારે સંકલ્પ કરવો જોઈએ કે મને પૂછીને બોલવાનો શબ્દ બોલાય, અધરવાઇઝ ન બોલાય. કેમ બોલાય? મેં તમને વારંવાર કહ્યું છે એમ, 16 ચોકીદાર ઉપર છે, 16 ચોકીદાર નીચે છે. અને જર્મનીની ક્રપ કંપનીનું સેફ ડિપોઝિટ વોલ્ટ હોય એના દરવાજા જેવા આ 2 હોઠ છે. બ્રહ્મા પણ મને બોલાવી ન શકે. તમારી કોઈની તાકાત નથી કે આ જગતમાં કોઈ તમને બોલાવી શકે. તમે તમારી ઈચ્છાથી જ બોલો. મને વ્યક્તિઓ જયારે કિરણભાઈ મારાથી બોલાઈ ગયું, અરે અરે ઠેકાણે છે કે નથી? તમે જાગ્રત છો, ઉપયોગ ક્યાં છે? આ બધી ચર્ચામાં મારે આત્માનો એક અનન્ય ગુણ, જે ઉપયોગો લક્ષણમ. ઉપયોગ એ તો લક્ષણ છે આત્મતત્વનું. આ ટેબલને ઉપયોગ નથી. હા, પણ મને અને તમને ઉપયોગ છે. ઉપયોગ એટલે એટેન્શન, ઉપયોગ એટલે જાગૃતિ, ઉપયોગ એટલે કોન્શિયસપણું. એ ઉપયોગ ક્યાં ગયો? મારાથી ને તમારાથી બોલાય છે. તમે સંકલ્પ કરો કે નહીં બોલવો છે. તમે 3 સેકન્ડ 5 સેકન્ડ બોલું કેવા જેવું છે. નહીં બોલું તો ચાલશે. બસ તમે જુઓ આજથી કરવા માંડો, હમણાંથી ના. કે આપણે પછી બધા ઉભા થઈને આમ એ વખત ગમે કેમ તમારું, કેમ તમે, કેમ. અરે પૂછો, અંદર પૂછવું કેમ ને કેમ નહીં. તમે જુઓ, ઘોંઘાટ ઘણો ઓછો થઈ જશે.
ઘોંઘાટ વધતો જાય છે. વિશ્વની અંદર પારાવાર ઘોંઘાટ વધ્યો છે. હા, તો મારે અને તમારે એ કંટ્રોલ મેળવવો પડશે. અને એ આ આયર્યાનમ છે. તમે આચાર્યને બેસાડો અને અંદર રહેલી એનર્જીને એ પોતે આત્માની શક્તિમાં કન્વર્ટ કરશે. કન્વર્ટ કરતે બદલાઈ જશે. ચક્રમાં નવકારની આ પ્રક્રિયા મેં તમને કહી છે. હું તમને આરાધનાના માર્ગમાં પ્રવેશ કરતા પહેલા, પ્રવેશ કરતી વખતે મૂલાધારમાં ગુરુ તત્વને બેસાડી, આ બધી અગત્યની ચીજો છે, ખૂબ અગત્યની છે. અને નમો ઉજ્જાયાણમ, મારો નમસ્કાર થાવ ઉપાધ્યાય ભગવંતને. મારી પોતાની અંદર ઇન્ટ્યુઝનની શક્તિ પ્રગટ થાવ. મારી અંદર ઇન્ટ્યુઝનની અંત પ્રજ્ઞાની હજારો માઇલ દૂર શું બની રહ્યું છે તમને ખ્યાલ આવે. મારું અને તમારું આ મશીન, આ માઇક્રોકોઝમ, આ એક નાનું, એક સ્મોલ યુનિવર્સ, આખું વિશ્વ છે. 14 રાજલોકનો આકાર આવો આપ્યો. ક્યાંય કઈ બની રહ્યું હોય અહીંયા જણાવવું જોઈએ. અને તો જ કેવળ જ્ઞાન બની શકે, નહીં તો કેવળ જ્ઞાન શક્ય નથી. તો કેવળ જ્ઞાનનો એ અંશ છે. હા, ઉપાધ્યાય તત્વની અંદર રહેલું એ પાવર ઓફ ઇન્ટ્યુઝન. હા, ઘણે દૂરનું અને ઘણા સમય પહેલાનું, ઘણા સમય પછીનું, તમને સ્પેસ અને ટાઈમનું મને અને તમને પોતાની અંદર ભાસમાન થવું જોઈએ. થશે, તમને ખુલી જશે. હું તમને અત્યારે દાખલા નથી કહેતો. ભોજન લેતા હતા અને સ્વીડનબોર્ગ ઉભા થઈ ગયા. એને કહ્યું કે 250 માઇલ દૂર મારા ઘરને આગ લાગી. અરે બધા કે એમને કઈ પીધું લાગે છે? 250 માઇલ દૂર આગ લાગી તો ઉભા થઈ ગયા. અરે ક્યાં 250 માઇલ કોને દેખાય છે? તપાસ કરવામાં આવીને ઘણા ઘરો બળી ગયા હતા. તમને અનુભવ નહીં હોય. મધ્યરાત્રે એક માં જાગી ઉઠી અને એને કહ્યું કે મારી દીકરી અહીંયા આવતી હતી, અહીંયા ઇંગ્લેન્ડમાં ડૂબી ગઈ સ્ટીમરમાં. મેં મારી દીકરીને જોઈ, માં બચાવો. ટાઇટેનિક સ્ટીમર ડૂબી ગઈ. એની દીકરી ટાઇટેનિકમાં ડૂબી ગઈ. આ બધા આરાધક આત્મા નહોતા. આ તો સામાન્ય વ્યક્તિઓ હતી જેને દૂરનું કઈ દેખાય છે, દૂરનું કઈ આવે છે. ઉપાધ્યાય તત્વ છે, અહીંયામાં રહેલું છે, અનાથમાં રહેલું છે. અને પછી નાભીની અંદર નમોલો એ સબસાઉનમ. મેં તમને કહ્યું એમ, હું ઓક્સિજન લઉં છું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢું છું. હું સદગુણો ગ્રહણ કરું. જ્યાં જે સદગુણો હોય મારામાં આવે અને મારી અંદર રહેલા અનાદિકાળના મારા દુર્ગુણો હું વિખેરું છું. તમે જુઓ તો ખરા, 5 મિનિટ એક નવકાર ગણો તમે. દિવસમાં એક જ વાર ગણી જુઓ. કઈ જુદું બનશે. અને નાભીની નીચે, મણિપુર ચક્રની નીચે, સ્વાધિષ્ઠાન ચક્રમાં એથો પંચ નમુકારો સબ પાવ પણાતણો. ઉપર મેં 5 પરમેષ્ઠી ભગવંતોને મારા દેહ રૂપી મંદિરમાં વિરાજમાન કર્યા છે. દેહ મંદિર બની ગયું. દેહ, તમે દેહને મંદિર બનાવી દો, અશુભ ઉપયોગનો ક્ષય થઈ જશે. મારા પાપ કર્મો નાશ પામી ગયા. બાપડ રારે પાતીકડા, તમે શું કરશો હવે રહીને રે? આચાર્ય મહારાજે પ્રભુની ભક્તિમાં સ્તબના કરી કે હવે તમે કઈ રીતે રહેશો. મેં મારા ખરી રીતે અસંખ્યાત આત્મ પ્રદેશોમાં ભગવાન બેસાડવાના. પ્રાઇમરી છે કે હું અને તમે પોતાના ચક્રોમાં ભગવાન બેસાડીએ છીએ. ઉપરના ચક્રોમાં, ઉપરના 5 ચક્રોમાં ભગવાનને બેસાડ્યા પછી આપણે અશુભ ઉપયોગનો ક્ષય કરી નાખ્યો.
અને મૂલાધારમાં આપણે અશુભ ઉપયોગનો ક્ષય કરી શુભ ઉપયોગ પ્રગટ કર્યો. શબ્દ પાપ પણાચનો પાપ કર્મો નાશ પામ્યા. મંગલાનંચ સભ્ય છે પડમમ અભય મંગલમ. દસે દિશામાંથી મંગળ વરસી રહ્યું છે, અમૃત વરસી રહ્યું છે. શનિવારના આપણા વાર્તાલાપમાં એ અમૃત ક્રિયાની વાત આપણે કરવાના છીએ. રીતે પોતામાં અમૃત વરસી રહ્યું છે ફીલ કરવું, અનુભવવું, એ વિઝ્યુલાઇઝ કરવું. પડમમ અભય મંગલમ. અને એ શુદ્ધ ઉપયોગ મારો પ્રગટ થાવ, આત્માનો શુદ્ધ ઉપયોગ મારામાં પ્રગટ થાવ. કેવો છે શુદ્ધ ઉપયોગ? હું કિરણભાઈ નથી, હું નાશવંત નથી. કિરણભાઈ એક દિવસે મૃત્યુ પામશે, હું મૃત્યુ પામવાનો નથી. હું અક્ષય છું, હું અવિનાશી છું, હું અજરામર છું. આ વાતને આપણે દ્રઢ કરવાની છે, આ કરવાની છે. આજે આપણે જો કરશું, આ 98ની સાલમાં આપણે કોલ્ડવેલના આ સ્વાધ્યાયમાં જો હું અને તમે આ નક્કી કરશું તો 98, 99, 2021મી સદી આજે ખુલી ગઈ. 1000 દિવસમાં જો ચમત્કાર ન બને, તમે મને કહેજો, તમે મને કઈ જુદું બનશે? તમે બીજા શાસ્ત્રો જાણતા હો ન જાણતા હો, તમે પોતે ભારત આવી અને તમે શિખરને શત્રુંજયની યાત્રા કરી શકો ન કરી શકો ગૌણ છે. આ તમે અહીંયા જ્યાં બેઠા છો ત્યાં કરી શકો એમ છો. તમે જે કરી શકો એમ છો એ કરવા માંડો. શત્રુંજય તલેટી આ મૂલાધાર છે, આ શત્રુંજય છે. દાદા સાહેબ અહીં બેઠા છે, સમજી રાખો. આ તમે શિખર છે, આ તમે શિખર છે. હા, હિમાલયની અંદર હરદ્વાર આ છે અને ભગવાન બદ્રીનાથ અહીંયા બેઠા છે. તમે બદ્રીનાથ જાઓ, સારી વાત છે, હું તમને ના નથી કહેતો, પણ એ તમારી અંદર રહેલા બદ્રીનાથને વધારે પુષ્ટ કરવાના છે. તમે એને વધારે પુષ્ટ કરજો કે જે તમે આજથી હમણાંથી જો તમે આ બદ્રીનાથને રોજ જોતા હો, મોક્ષે ગયેલા એવા એ પારસનાથ ભગવંતને તમે રોજ જોતા હો, હા, બદ્રીનાથ તમે જશો ત્યારે તમારા આનંદનો પાર નહીં હોય. હા, તમારા આનંદનો પાર નહીં હોય. એ મહાત્માએ મને આ બતાવ્યા પછી હું પહેલી વાર જ્યારે બદ્રીનાથ ગયો ને, મારી ખુશીનો પાર નો. એમને જ્યારે બધી પૂજા ઉતારી, સવારના 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં બધી પૂજા ઉતારી, ત્યારે વિષ્ણુના 4 હાથ ઉતારી નાખ્યા. આશ્ચર્ય થઈ ગયું. અને જ્યારે ઉપરનું ભગવાનને જે ચાંદીનું પહેરાવેલું હતું એ કાઢી લીધું. ભગવાન પારસનાથ દેખાયા. પારસનાથ તમને દેખાતે આજે તો એ લોકો કબૂલ કરે છે કે આ પારસનાથ છે ને, પારસનાથ જ છે, એ પારસનાથ જ છે. હા, શંકરાચાર્ય પોતે એની સ્થાપના કરી છે. એ તપ કરતા હતા ને એમને સ્વપ્ન આવ્યું. ઘણી મહત્વની વાત છે. સ્વાધિષ્ઠાનની અંદર આપણે પારસનાથ, તમે ઋષભદેવને બેસાડો, શાંતિનાથને બેસાડો, સમજ્યા ને? મને કોઈ સજ્જને કહ્યું મહાવીર સ્વામીને બેસાડો, ગમે એને બેસાડો, અરહદ તત્વને બેસાડો. એ અરિયન તત્વ હોવું જોઈએ, જીવંત બનશે. હું ચક્રોમાં બેસાડવાની આ વાત જે કહું છું સામાન્ય નથી કહેતો. તમારી નર્વસ સિસ્ટમ વાઇબ્રેટ થવા માંડશે. 6 મહિનામાં તમે નહીં રહો, તમે નહીં રહો. શંકરાચાર્યને સ્વપ્ન આવ્યું. શંકરાચાર્ય કુવામાંથી ભગવાને કીધું મને બહાર કાઢ, મને બહાર કાઢ, મને બહાર કાઢ. 3 વાર શંકરાચાર્ય જાગી ગયા સવારના 4 વાગે. અરે ભગવાન કુવામાં પડેલા છે.
આ તો ખરો બનેલો બનાવ છે. ભાવ જગતમાં આ જ વાત છે. અહીં એકત્ર થયેલા આપણે સર્વે, હું પણ ભગવાન કુવામાં પડેલા છે. એમાં કોઈ વાર થયું કે બહાર કાઢીએ ભગવાનને કુવામાંથી? ભગવાનને કુવામાંથી બહાર કાઢવાની આ પ્રક્રિયા છે. મારા મનથી આ વાત ઘણી મહત્વની છે. અમને ખબર જ નથી. હું મને કિરણભાઈ સમજો છું, સમજ્યા ને? હું આવું છું, જઉં છું, ભારત જાઉં છું. મને આ મારા બાળ બચ્ચા છે, આ મારું ઘર છે, આ બધા મારા ચિલ્ડ્રન, બચ્ચાઓના બચ્ચા છે. અરે મારે કઈ નિસ્બત નથી. મારી અંદર રહેલા ભગવાન મેં જોયા નહીં કોઈ દાડો જોયા નહીં. હા, શંકરાચાર્યને થયું ભગવાનને બહાર કાઢવા. અને આ બહુ મહત્વની વાત. મેં તમને કહ્યું એમ, એ દાખલા મેં તમને વારંવાર કહ્યા છે. પણ હું ને તમે નિંદ્રાધીન છીએ, ઊંઘમાંથી જાગ્યા નથી. મેં કહ્યું એમ, ચાઇનાનો એ ભિખારી ઝાડ નીચે બેસી ભીખ માગતો હતો. મને કોઈ 2 પૈસા આપો, 2 પૈસા. ચાઇનાનું હલકું નાનું જતો આવતો માણસ ફેંકે, એને દરરોજ રાત્રે સ્વપ્ન આવતું કે પોતે સોનાના રત્નજડિત સિંહાસન ઉપર બેઠો છે. બધા ચામર નાખે છે, દાસીઓ ચામર નાખે છે. અને સવારે બીજા ભિખારીઓને બોલાવીને કે મને સ્વપ્ન આવે છે. દરરોજ આવતું, દરરોજ. એ ઝાડ નીચે બેસે ને રાતે ત્યાં સુઈ જાય. ભિખારી લોકોને બેસવાની, જમવાની, ખાવાની અને સુવાની એક જ જગ્યા હોય. તમે સમજી રાખો. અને મહાત્મા પુરુષોને બેસવાની, સુવાની, ખાવાની એક જ જગ્યા હોય. એ આત્મા હોય. મહાત્માઓ આત્મામાં જાગે છે, આત્મામાં સૂએ છે, આત્મામાં ભોજન કરે છે, બધું આત્મામાં કરે. પેલો ભિખારી એમાં કરે, જમીન ઉપર. એને એના મિત્રો બીજા ભિખારીઓને કહ્યું, મને આવું સ્વપ્ન આવે. બધા કે તું તારે સ્વપ્નમાં સોનાના સિંહાસન પર બેસ. આખી જિંદગી પૂરી થઈ ગઈ, મરી ગયો. અને એનું સબ ચાઇનાની મ્યુનિસિપાલિટીએ ફેંકાવી દીધું. હા, ભિખારીઓના દેહને, ચરમ દેહને સન્માન પણ નથી આપવામાં આવતું. કારણ કે હું ને તમે ભિખારી છીએ ને. હા, આપણે પોતે માનવ ભાવ મળ્યો એની સાર્થકતા કરી નથી. ચાઇનાની ગવર્મેન્ટે ત્યાં હાઈવે બાંધવાનો હતો એટલે રસ્તો ખોદાવ્યો. અને રસ્તો ખોદાવતા અંદરથી મિંગ ડિનેસ્ટીનું 5000 વર્ષ પહેલાનું સુવર્ણનું રત્નજડિત સિંહાસન પ્રગટ થયું. તમે કોઈ પેકિંગ જાઓ ને, પેકિંગના મ્યુઝિયમમાં આ મિંગ ડિનેસ્ટીનું એ ભિખારીને સ્વપ્નમાં આવતું આ સિંહાસન પડેલું છે. ખોદવું જોઈએ. એ ભિખારીએ જો ખોદવા માંડ્યું હોત, હું અને તમે પણ ભિખારી છીએ. 1998ના વાર્તાલાપમાં ખોદકામનો આપણે પોતાની અંદર ઠેક મૂલાધાર સુધી ખોદકામનો આ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ છીએ. ને તમે શરૂ કરો. શંકરાચાર્ય સવારના ઉઠી બધાને બોલાવ્યા કુવામાં ઉતારવા માણસોને. માણસો કુવામાં ઉતર્યા. એ લોકો પ્રતિમા લઈ અને છેક ઉપર આવ્યા. શંકરાચાર્ય જોતા હતા. અરે શંકરાચાર્ય કહ્યું, આ તો જૈનોના પારસનાથ છે, વિષ્ણુ ભગવાન નથી. એને પારસનાથની એ મૂર્તિને ફરી કુવામાં નાખી. રાત્રે સ્વપ્ન આવ્યું, મને કુવામાંથી બહાર કાઢ. મને અને તમને પણ આવી રીતે કોઈ વાર વાર્તાલાપ સાંભળતા કોઈ મહાત્માનો અથવા તો કોઈ વાર ભગવાનના દર્શન કરતા એ વાત યાદ આવે છે. એ વાત યાદ આવી જાય છે કે ખરી રીતે મારું સ્વરૂપ એના જેવું છે. સમજ્યા ને? પણ આપણે અહીં દર્શન કરીને તરત જ સમજ્યા ને કોઈના લગ્નના રિસેપ્શનમાં જવાનું હોય છે એટલે આપણે ખોવાઈ જઈએ છીએ. પેલી વાત આપણે ભૂલી જઈએ છીએ. તમે ને હું ઘણી વાર ભૂલી ગયા. મેને તમે સંકલ્પ કર્યા અને સંકલ્પ ધોઈ નાખ્યા. એમને ફરી સ્વપ્ન, એમને ફેંકી દીધા ભગવાન. ફરી સ્વપ્ન આવ્યું, મને બહાર કાઢ. સ્વપ્નમાં શંકરાચાર્ય કહ્યું, ઘણી મહત્વની વાત છે.
સ્વપ્નમાં શંકરાચાર્ય કહ્યું, હા, કે તમે ક્યાં ભગવાન છો? તમે તો જૈનોના ભારતના જ છો, તમે કે વિષ્ણુ નથી. જવાબ આવ્યો અંદરથી કે અદ્વૈતના મહાન નાયક, તને પોતાને ભારતના આત્મા અને વિષ્ણુમાં હજી તફાવત લાગે છે, ભેદ લાગે છે. ક્યાં ગયું તારું અદ્વૈત, તારો અભેદ? જાગી ગયો. બદ્રીનાથના ભગવાને એને બેસાડ્યા છે. હું તમને એ માટે કહું છું, મારે અને તમારે, તમે માનતા હો ન માનતા હો જવા દો, અંદર ભગવાન છે, તમે ન માનતા હો. શંકરાચાર્યની માફક તમે અને હું ભારતનાથને ન માનતા હોઈએ, એમ આપણામાં રહેલા ભગવાનને ન માનતા હોઈએ. પરંતુ જે રીતે શંકરાચાર્ય બહાર કાઢ્યા, તમે પણ બહાર કાઢો ભગવાનને. અને બહાર કાઢવાનો જો કોઈ માર્ગ હોય તો એ આ માર્ગ છે, એ આ માર્ગ છે. ગુરુ તત્વને હું અને તમે મૂલાધારમાં બેસાડી, એ માર્ગદર્શન આપશે. એ ગુરુ તત્વ કહેશે, હા, અહીં તારે આ કરવા જેવું છે, અહીં તારે આ નથી કરવા. તમે પૂછો. તમે દરરોજ મેં તમને કહ્યું એમ 5 મિનિટ દિવસમાં 5 વાર જો આપશો, 3 મિનિટ આપો 5 વાર, 5 વાર અગત્યનું છે. તદ્દન શરૂઆતમાં 2 મિનિટ આપો 5 વાર, બસ 2 મિનિટ ઘડિયાળ મૂકી અને તમે શાંત થઈ જાઓ. બસ પૂછો એને મૂલાધારમાં, એ ગૌતમ સ્વામી તમને બિરાજમાન કરું છું, મને કઈ કહો, મને માર્ગદર્શન આપો, મને સુજાડો. અને તમે સાંભળવાને તત્પર થાવ. હા, 15 દાડે, 21 દાડે, 32 દાડે અંદરથી અવાજ આવશે, 100% અવાજ આવશે. અને સ્વાધિષ્ઠાનમાં ઉપરના ચક્રમાં, હા, એ દિવ્ય તત્વને, દેવ તત્વને બેસાડશે. એ ત્રણે નીચેલા ચક્રો, મૂલાધારમાં ગુરુ તત્વ, પછી સ્વાધિષ્ઠાનમાં દેવ તત્વ અને મણિપુરમાં નાભીમાં ધર્મ તત્વ. ભગવાન બેઠા પછી તમને ધર્મ તત્વ સૂઝશે. ધર્મ પરાણે કરવો નહીં પડે, ધર્મ આવી જશે. તમે બોલતા હશો એમાં ધર્મ હશે, ભાષા સમિતિનો. તમે ચાલતા હશો એમાં ધર્મ હશે, ઇરિયા સમિતિનો. તમે અને હું ભોજન કરતા હશું એમાં ધર્મ હશે, એષણા સમિતિનો. સર્વત્ર ધર્મના અંશો ઉગવા માંડશે. ધર્મને ઉગાડવાની આ પ્રક્રિયા છે. આપણે આજના સ્વાધ્યાયનો જે મંગલાચરણ છે, અન્યથા શરણમ નાસ્તિ, પરમાત્માનું મંગલાચરણ છે. આ દ્રઢતા આવવી જોઈએ, અન્યથા શરણમ નાસ્તિ. હે પારસનાથ પ્રભુ, હે દિવ્ય તત્વ, આ સમગ્ર વિશ્વનું પરમ દિવ્ય તત્વ, મારે સર્વથા તમારું શરણ છે, અન્યથા શરણમ નાસ્તિ. તદ્મેકમ શરણમ મમ, તમારા એકનું જ, તમારા એકનું. તમે જે કોઈ હો, ભારતનાથ હો કે વિષ્ણુ હો કે રામ હો, કૃષ્ણ હો, શાંતિનાથ હો, મા ત્રિપુર સુંદરી હો, અંબા માતા, જે કોઈ, મને ખબર નથી તમે કોણ છો, પણ તમે જે કોઈ હો, મેં તમારું શરણ લીધું છે. આ દ્રઢતા હોવી જોઈએ, આ દ્રઢતા હોવી જોઈએ. અન્યથા શરણમ નાસ્તિ. તદ્મેકમ શરણમ મમ, તસ્માદ કારુણ્ય ભાવે ન, તમારામાંથી કરુણા વહી રહી છે. પારાવાર કરુણા એ પરમ તત્વમાંથી વહી રહી છે. તમે ફીલ કરો. તમે બેસી અને 1 મિનિટ માટે તમારા પોતાના મણિપુરમાં, નાભીમાં એ પરમાત્માની કરુણાના અમૃતને તમે આસ્વાદ કરવાનો પ્રયત્ન કરો. પ્રયત્ન કરવો પડશે. પહેલી વાર તમે બેસતો ને નહીં થાય. અને એ જે દિવ્ય તત્વ છે, આ દિવ્ય તત્વ જે છે એ પારસનાથ નથી. એ બેસાડે છે કોણ? ગૌતમ સ્વામી ભગવાન. એ ગૌતમ સ્વામી ભગવાનમાં મેં તમને કહ્યું ને, એનો મંત્ર પણ મેં તમને કહ્યો, સમજ્યા ને?
કારણ કે ગૌતમ સ્વામીમાં એવી દિવ્યતા છે. શાસ્ત્રકારે કહ્યું છે શું, જેની પાસે જે હોય એ દાન આપે. મારી પાસે પૈસા હોય તો પૈસાનું દાન આપું, મારી પાસે જ્ઞાન હોય તો હું સમજણનું દાન આપું, મારી પાસે વસ્ત્ર હોય તો વસ્ત્રનું દાન આપું, અનાજ હોય તો અનાજનું દાન આપું. પણ ગૌતમ સ્વામી ભગવાનની એ વિશિષ્ટતા છે, જે એમની પાસે હતું નહીં, કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાન દાનમાં આપતા. જ્યાં જ્યાં દીજે દેખ, મોટા રાસની અંદર કહેવામાં આવ્યું છે, જ્યાં જ્યાં દીજે દીખ, જ્યાં જ્યાં દીક્ષા આપે ત્યાં ત્યાં કેવળ સંપજે, ત્યાં ત્યાં કેવળ જ્ઞાન આપે એને. આપ કને અણહૂત, પોતાની પાસે જે હતું નહીં, ગોયમ દીજે દાનઈમ, જે પોતાની પાસે નહોતું એ પોતાના ગુરુ મહાવીર સ્વામી પ્રત્યેની ભક્તિથી એ પોતે કેવળ જ્ઞાન દાનમાં આપતા હતા. હા, તમારો ને મારો ભાવોલ્લાસ વધી જશે. એમનો ભાવ કેવો હતો, આપણને પોતાને થશે, એ દેવ તત્વ પ્રત્યે આપણો ભાવ તીવ્ર બને, એ માટે ગૌતમ સ્વામીમાં બળ છે. હા, અને એટલે એમનો જે મંત્ર છે એ આ મોટા રાસની અંદર એને અંદર ગૂંથી લેવામાં આવ્યો છે. સમજ્યા ને તું, કે જેની અંદર એને એ રાસની અંદર એ રાસના જે કરતા છે એ આચાર્ય ભગવંતે પ્રણવાક્ષર પહેલો પ ભણી, જે પહેલો પ્રણવનો અક્ષર મૂકવો ઓમ, માયા બીજ શ્રવણે ની સુણી જે, અને પછી માયા બીજ મૂકવું રીમ. શ્રીમુખી શોભા સંભવે, અને પછી લક્ષ્મી દેવીને સમ્યક દર્શનને લાવવું શ્રીમ. હા, અરિયંત દેવજ મુખ્ય ધુરી જે, મુખ્ય પંચ પરમેશ્વરીઓમાં એવા અરિયંત ભગવાનને મૂકવા ઓમ રીમ શ્રીમ અરિયંત. વિનય પહુ ઉવજાય મુનિ જે, મને ત્યાર પછી વિનય જેમનામાં ભરેલો છે એવા ઉપાધ્યાય ભગવંતને મૂકવા ઉવજાય ઓમ રીમ શ્રીમ અરિયંત ઉવજાય. હા, ઇને મંત્રે ગોયમ સ્મરો, એ ઓમ રીમ શ્રીમ આ મંત્રથી ગોયમનો મંત્ર બને છે. ઓમ રીમ શ્રીમ અરિયંત ઉવજાય શ્રી ગોયમ સ્વામીને નમઃ. ગૌતમ સ્વામીને નમસ્કાર. બળ છે. પ્રાકૃત ભાષા પ્રકૃતિની ભાષા છે. આ માનવ દેહ એ પ્રકૃતિ છે, આને પ્રાકૃતિક કહેવામાં આવે છે. મેં તમને હણ માટે જેમ કહ્યું ને, હણ કોઈનો નહીં, આની અંદર હણ એક પરમ તત્વ છે, એ વાઇબ્રેટ થાય છે. અનાહતનો નાદ જે છે એ હણમાંથી આવે છે. શું? એટલે પ્રકૃતિનો આ મંત્ર, ઈણે મંત્રે ગોયમ સ્મરોએ શ્રી ગોયમ સ્વામીને નમઃ. ગૌતમ સ્વામીને નમઃ સંસ્કૃત શબ્દો છે, ગોયમ સ્વામીને નમઃ પ્રાકૃત શબ્દો છે. પ્રાકૃત ભાષા એટલે પ્રકૃતિની ભાષા. આ મંત્ર જે છે પ્રકૃતિની ભાષાનો છે. અને ત્યાર પછી જે તીર્થંકર ભગવાનને આપણે સ્વાધિષ્ઠાનમાં બેસાડ્યા છે, ત્યાં તમે જે કોઈ મંત્ર ગણો, મેં તમને કહ્યું ઓમ રીમ શ્રી ધર્ણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. જો પાર્શ્વનાથને આપણે બેસાડી તો, અથવા બીજું તમે જેને બેસાડો, શાંતિનાથાય નમઃ કે ઋષભદેવાય નમઃ કે, પરંતુ એનો મંત્ર તમને મંત્ર મનનાન ત્રાયતે ઇતિ મંત્ર, મન ઉપર જે કાબુ લઈ સંયમ લઈ મનનો કંટ્રોલ લઈ મનની શક્તિને પ્રગટ કરવામાં સહાયભૂત બને છે, એ મંત્ર છે. તમે એ પ્રયત્ન કરો તો એની અંદરથી એ તમને સહાયભૂત બનશે. સાહેબ, અને એ બનશે એનું કારણ છે. હા, એ પાર્શ્વનાથ ભગવાને મને એક પ્રસંગ એમનો યાદ આવે છે. સમજ્યા કે નહીં?
કુશસ્થલી ગામની શેરીઓ, ઉદ્યાનમાં, બગીચામાં કિન્નરીઓ ગીત ગાતી હતી. ધન્ય છે એ રાજકન્યાને, એ યુવતીને જેના આ દેવાધિદેવ એવા પાર્થકુમાર સાથે લગ્ન થશે. રાત લેતી હતી, ગાતી હતી. મને ઘણી વાતો તમને પારસનાથની કહેવી છે, કદાચ તમને ખબર પણ નહીં હોય. તમને ને મને ખબર છે કે એ શરૂઆતના આગલા ભાવમાં પોતે મરુભૂતિ હતા અને એમનો ભાઈ કમઠ હતો. હા, પણ હું આ પારસનાથ ભગવાનના ભાવની વાત કરું છું કે કિન્નરીઓ, દેવાંગનાઓ રાત લેતી હતી, ગરબો ગાતી હતી. અને એ વખતે રાજકન્યા પ્રભાવતી, કુશસ્થલીના રાજા પ્રસેનજીતની દીકરી, પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં આવી. એ ઉદ્યાનમાં આવી એટલે અપ્સરાઓ, દેવાંગનાઓ, કિન્નરીઓ અદ્રશ્ય થઈ ગઈ. પણ એને એના સૂર સાંભળ્યા. વારાણસીના પાર્થકુમાર, ધન્ય છે, ધન્ય છે એ સ્ત્રીનું જીવન કે જે અર્પણ થઈ જાય, જેના લગ્ન થાય છે પાર્થકુમાર સાથે. તમે રોકાઈ જાઓ, મારી વાત છે. પ્રભાવતી હું છું અત્યારે પણ. મને અને તમને આ કિન્નરીઓ કહે છે લગ્ન પારસનાથ જોડે કરવાના છે. આપણને વિચાર આવ્યો કે હું લગ્ન પારસનાથ જોડે કરું. મારા સ્વામી પારસનાથ હોય. હા, અને આમાં બહેનો માટે પણ કઈ અસીલ નથી. હા, પરણીને ઘેરે આવ્યા પછી મેં કુસુમબેનને એ કહ્યું, તું લગ્ન પારસનાથ જોડે કરજે. હા, મને કે મેં તો તમારી જોડે કર્યા છે. અરે મેં કીધું એ દ્રવ્યથી થયા છે, બીજું કઈ નહીં. આ સંસારના લગ્ન છે. પેલાના લગ્ન એ એકવાર હાથ ઝાલે ને મૂકે નહીં. એકવાર હાથ ઝાલે ને તો મૂકે નહીં. તમે વિચાર કરજો. હા, તમે મુંબઈથી જવાના હતા બદ્રીનાથ. તમારામાંના ઘણાને ખબર છે, સમજાને બધો પ્રોગ્રામ નક્કી કરેલો. અને એવી રીતે નક્કી થયો કે હું અમેરિકાથી જેવો પહોંચું કે તરત નીકળવાનું હતું. સમજ્યા ને? શું બધી એની વ્યવસ્થા કરનારા અરિયંત આરાધક મંડળના મારા મિત્ર વસંતભાઈ હતા. એમને કહ્યું, સમજ્યા છું કે ભાઈ તમે વારંવાર વાર્તાલાપમાં કહો છો કે લગ્ન ભગવાન જોડે કરીએ, તો આપણે કઈ સૂઝે છે? એ કે મને એવું સૂઝે છે કંકોત્રી કાઢીએ આપણે. અમે 72 જણા હતા હિમાલય જવામાં. હિમાલય જવામાં અમે 72 જણા હતા. કંકોત્રી તૈયાર કરી. મને આ વાતનો વિસ્તાર કરવો નથી. કંકોત્રીમાં લખ્યું કે 72 રાજકન્યાઓ આ તારીખે, આ દિવસે, સમજ્યા ને, હિમાલયમાં બદ્રીનાથના દેરાસરમાં ભગવાન પાર્શ્વનાથ પ્રભુ જોડે લગ્ન કરવા માટે જઈ રહી છે. અમે જ હતા. એ 72 અમે હતા. જઈ રહી છે. સમજ્યા ને? બધા દેવતાઓને, સમ્યક દ્રષ્ટિ દેવોને અમારું આમંત્રણ છે કે એ વખતે આ લગ્ન સમારંભમાં અમને આશીર્વાદ આપવા. દેવતાઓ વરકન્યા બેને આશીર્વાદ આપી શકે. દર વખતે અહીંયા બેને આશીર્વાદ આપવા તમે જાઓ છો. આ લગ્ન એવું હતું, આશીર્વાદ અમારે જોઈતા હતા. ભગવાન પારસનાથને આશીર્વાદ જોઈતા નહોતા. તમે સમજ્યા? અમે કંકોત્રી કાઢી. શું હું તમને વરઘોડો કાઢ્યો. આગળ 3 દાડા પહેલા પહોંચ્યા ને ગીતો ગવાયા. દરરોજ રાત્રે લગ્નના તમે ઉત્સાહ જોયો હોય તો ત્યાં બદ્રીનાથની અંદર એ કાર્યકર્તાઓને બીજા જે યાત્રા કરવા આવેલા ને બધા અમારી ભેગા પડી ગયા. અને એ દાડે મુંબઈથી જેમ આપણે પૂજાના વસ્ત્રો લઈ જઈએ છીએ યાત્રા કરવા, એમ લગ્નમાં પહેરવાના વસ્ત્રો દરેકે લઈ જવા એવું બહાર પાડવામાં આવેલું. બધાએ લગ્નના કપડાં પહેર્યા. બધાના લગ્ન હતા. એક બહેન આવ્યા, સમજ્યા કે નહીં, 28-29 વર્ષના વિધવા હતા. એ કે હું સફેદ જ વસ્ત્ર પહેરું છું કે. અને અહીંયા આટલા બધા, સમજ્યા ને, શું 18 તો ફોટોગ્રાફર હતા. મેં મુંબઈના કોઈ લગ્નમાં આટલા ફોટોગ્રાફર જોયા નથી કે જે વિડીયો લેતા હોય અને ફોટોગ્રાફી લેતા હોય.
સમજ્યા ને? મારી સામે મુશ્કેલી થઈ ગઈ. મને કે કિરણભાઈ, આમાંથી જો કોઈ ફોટો મુંબઈની અંદર બતાવવામાં આવે ને, સમજ્યા ને, મારા સગાવાલા મને પીખી ખાઈ ગઈ. મેં એમને કહ્યું, મેં કીધું જો બેન તને સંકોચ, મને કે સંકોચ શું, પારસનાથ જોડે લગ્ન કરવાની મને ખુશી છે કે? તો મેં કીધું તું પહેર, તું પણ સેલું પહેર. શું હું આ 18 ફોટોગ્રાફરોને વ્યક્તિગત પ્રતિજ્ઞા લેવડાવું છું, હા, તારો ફોટો લેવો નહીં, અને જેમાં પણ તારો ફોટો આવ્યો હશે ને કેન્સલ કરવામાં આવશે, રદ કરવામાં આવશે, એની જવાબદારી મારી છે. એ બેને સહેલું પહેર્યું, પારસનાથ જોડે લગ્ન. આ રિચ્યુઅલ છે, આ રિચ્યુઅલ છે કે જેને રિચ્યુઅલ આપણે કહીએ. સ્નાત્ર પૂજા તમે ભણાવો, સમજ્યા કે તદાય ચિંતે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, એમ કરીને ઘંટ વગાડે, સમજ્યા ને? જેને જન્મ અવધિ જ્ઞાને જાણી હર્ષ આનંદ ઉપન્યો. રિચ્યુઅલમાં તમે બની જાઓ છો. અમે લગ્નનું રિચ્યુઅલ કર્યું, અને લાગ્યો કઈ 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 ગજબની અનુભૂતિ હતી, ગજબની અનુભૂતિ હતી. તમે સમજ્યા ને? અને આ લગ્નની અંદર મેં તમને કહ્યું ને, એ પૂરું થયા પછી દરેકનો પોતાનો અનુભવ એ પોતાનો હતો, પોતાનો હતો. હા, એ ભગવાનમાં એ શક્તિ છે. તમે કોઈ વાર હું ને તમે ભાવથી પણ ભગવાન સાથે લગ્ન કરવાનું, તમે એકવાર પ્લીઝ આવું નાટક ભજવો તો ખરા. તમે જુઓ શું બને છે, તમે જુઓ શું બને છે. અને આ પૂરું થયા પછી, સમજ્યા ને, જે ત્યાં હતા બદ્રીનાથમાં, એમના પોતાનું જે બદ્રીનાથની ઓફિસને, એ લોકો કહેવા લાગ્યા કે લગ્ન થયા પછી અમારે આખી જાનને અહીંયા જમાડવી જોઈએ. મને કે અમારે, તો મેં કીધું અમારા ખર્ચ અમે આપીશું, દેરાસરનો 1 પૈસો વપરાવો નહીં જોઈએ, તમે અલગ લઈ લેજો, જમાડો તમે. હા, મને કે એ માટે એમ કરીએ. હું તમને આ વાત પૂરી કરું છું કે રિચ્યુઅલ કેમ ઉજવાય. હા, તો મેં એમને કહ્યું, મેં કીધું તમે કેવી રીતે કોને જમાડશું? અમને કે ના, મને કે અહીં હિમાલયની અંદર જે મહાત્માઓ કોઈક વાર જો આમંત્રણ આપવામાં આવે તો અવશ્ય આવે છે. મેં કીધું કેટલા હશે? મને કે 80-85 જણ આવશે. સમજ્યા ને? 3 દાડા આમંત્રણ આપવું પડશે, 3 દાડા એ ગુફાઓમાં જઈને. હા, કે તમે બદ્રીનારાયણના દેરાસર ભોજન માટે પધારજો. સમજ્યા ને? 62 જણ આવ્યા, 62 જણા. તમે વિચાર કરો, ગુફાઓમાં રહેનારા યોગીઓ, સમજ્યા ને, બધા માટે આસનો પાથરેલા. શું? અને પછી એ બધાને ચીજો, વસ્તુઓ, સામાન એમને કામ લાગે નહીં લીધું, નહીં લીધું, તમે ફેંકી દીધું. શું? મેં એમને વિનંતી કરી, આખી વાત કહી. હા, કે આ લગ્ન સમારંભનો આનંદ છે, તમે અમારા વડીલો છો, અમે આ લગ્ન થયું એની ખુશાલીમાં અમે બધી રાજકન્યાઓ છીએ, અને અમે તમને પરોસીએ છીએ. લેંગે અવશ્ય લેંગે, જેટલું આપ્યું બધું લીધું સાહેબ. હા, એ 62 કે 65 જણ જે આવ્યા હતા ને, સમજ્યા ને? તું હસનભાઈ આવીને મને કહેવા લાગ્યા, તું હા, કે કંઈક એમને કોઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો પૈસા આ આપવાનો મોકો છે, નહીં તો આ મહાત્મા નહીં લે. મેં કીધું 101 રૂપિયા દરેકને આપો. મને કે 151 ઓછા છે, 101 ઓછા છે, 151 સારા લાગે. 1 + 5 + 1 = 7. હા, એટલે એ 7 તત્વો પાર કરી અને પરમ તત્વ સાથે જોડાણ કરવાનું. 151 રૂપિયાની વસાત નથી. તમે સમજ્યા કે નહીં? એ જે ઉત્સવ થયો અને એ બધાએ જે આશીર્વાદ આપ્યા છે અમને દરેકને, 72 જણા પીરસનારા હતા. તમે સમજ્યા ને? અને એમાં એક મહાત્મા એક ખૂણે બેઠેલા, હા,
પરોસવાનું મુહૂર્ત કર્યા પછી એમની જોડે બેઠો, સમજ્યા ને તું? मैं एमने पूछू, मैं तू गुफा में आप 2-3, अरे के सिंह क्या 2-3-5 साथ में रहे? अकेला रहते हम, ये सब अकेला रहते। तो मैं एमने कहूँ, मैं तू कुछ તમે એટલા આત્મીય છો એટલે કહું છું। મેં એમને કહ્યું कुछ समाधि की बात बताइए। हाँ, અમે 2 જણ હતા, આમ પેલા ખૂણામાં આટલા જણા 62 જણ બેઠેલા ને બધા પરોસતા હતા અને આગ્રહ કરતા હતા અને અમે બેઠેલા એક બાજુ ઉપર। हाँ, तो मैंने કીધું कुछ समाधि की बात बताइए। क्या समाधि में रखा है? गधा जैसे हो तुम, समाधि समाधि करते हो। સમજી નહીં શક્યો। હું આ તમને 6-7 વર્ષ પહેલાની વાત કહું છું, જ્યારે હું હિમાલય ગયો। મેં તમને કહ્યું હતું, हाँ તું, मैं कहूँ, हाँ मैं कहूँ बाबूजी मैं तो समाधि से आगे ऊपर कुछ है वो देख भी नहीं सकता। मैंने के हाँ चैतन्य के फुल्लिंगो, हाँ तुम्हारे में उठते हुए तुमने देखे? આપણી અંદર રહેલા અસંખ્યાત આત્મ પ્રદેશો એના તણખા જરે તમે જોયું છે? હું જોઈ રહ્યો, હું હજી નથી સમજ્યો। આજે 1998માં આ વાતને વર્ષો થઈ ગયા, હજુ નથી સમજ્યો। હું તમને ખરું કહું છું, મહાત્માઓ ક્યાં પહોંચ્યા હોય છે, મહાત્માઓ ક્યાં પહોંચ્યા હોય છે। આ વાત હું જે તમને કરું છું, સમજ્યા ને? આ વાત હું તમને જે કરું છું, હા, તે એ માટે કરું છું આપણે આ પાર કરવું છે। અને પાર કરવાનું પહેલું પગલું, પહેલું પગથિયું પારસનાથ સાથેના લગ્નનું છે। અને હું પારસનાથના લગ્નની વાત પૂરી કરું। હા, પ્રભાવતી આ સાંભળ્યું અને એને દ્રઢ સંકલ્પ કર્યો। પરનું તો પારસનાથને પડ્યું, વારાણસીના પારસનાથ। પ્રભાવતીની વાત હું નથી કરતો, મારી વાત કરું છું। મેં પણ સંકલ્પ કર્યો, પરણવું તો તને પરણવું। હા, માન ન માન પણ તું અમારો સ્વામી, તારે ન જોઈએ તો નહીં। હા, પણ અમે તને વળગીશું, છોડીશું નહીં। તમે સંકલ્પ તો કરો। હું તમને હાથ જોડીને વિનંતી કરું છું। આ સંકલ્પમાં એક બળ છે, આ સંકલ્પમાં એક બળ છે અને બળ અંદરથી જાગે છે, સમજા ને? એને આવી અને પ્રસેનજીત રાજાએ પ્રભાવતીના પિતાએ પૂછાવ્યું। પ્રભાવતીના પિતાએ, સમજ્યા ને તું, કે બેટા તારી ઉંમર હવે થઈ છે, હા, કોણ રાજકુમાર? એને પારસનાથનું નામ નહીં લીધું, એને કીધું સ્વયંવર કરો। એને હતું પારસનાથને જ વરવાની છું, આ દ્રઢ સંકલ્પ હતો, સ્વયંવર કરો। પોતાની દીકરી પ્રભાવતી માટે કુશસ્થલીનો રાજા પ્રસેનજીત સ્વયંવર કરે છે। હા, એ સાંભળીને કલિંગ દેશનો એક યવન રાજા હતો, ભારે દુષ્ટ હતો, ઘણી રાજકન્યાઓને હરી લાવ્યો હતો। એને કીધું, હા, પ્રસેનજીતની તાકાત છે કે મારા સિવાય પ્રભાવતી કોઈને આપે? પ્રસેનજીતને ખબર પડી, સમજ્યા કે નહીં? એ ચડી આવ્યો, એને કહ્યું હું કુશસ્થલી જઈ અને પ્રભાવતીનું હરણ કરી લાવીશ। પ્રસેનજીત ગભરાઈ ગયા। પ્રસેનજીત એટલા બળવાન હતા ને। હું પ્રભાવતીના પિતાની વાત કરું છું। અશ્વસેન રાજાના એક મિત્ર હતા, એને આવીને અશ્વસેન રાજાને કહ્યું કુશસ્થલીના પ્રસેનજીત રાજા પોતાની કન્યા સ્વયંવર કરવા માગે છે અને સંભવ એવો છે કે કદાચ પારસનાથને એને વરાવવાની ઈચ્છા છે, પરંતુ કલિંગનો જે યવન રાજા છે એને ચઢાઈ કરી, સમજાય? સહાય કરવી આવા અન્યાયમાં પ્રસેનજીત રાજાને પડખે ઊભા રહેવું અને આવા દુષ્ટોને યોગ્ય નસીહત પહોંચાડવી એ આપણી ફરજ છે। શું
અથોથન રાજાએ કીધું કે પ્રસન્નચિત્ત રાજાને જણાવો, અમે તમને સહાય કરીશું અને આપણે સામનો કરીશું, તમે શરણ લેશો નહીં. શું અથોથન રાજાએ તૈયારી કરવા માંડી યુદ્ધની. હા, ખબર પડી પાર્થોકુમાર, હું આમની વાત કરું છું, એ સાંભળતા હશે. હા, એમની વાત એ પણ સાંભળતા તો હોય ને. શું અને એમને એ બધું આગળનું એમનું ચરિત્ર યાદ આવે. કેવળ જ્ઞાનમાં ના આવે એમ નહીં માનતા હો. હા, એ એમને પણ આવે. એટલે આવીને એમને કહ્યું પિતાને કે યુદ્ધમાં હું જઈશ, હું બેઠો છું, તમે યુદ્ધમાં શું જાઓ. હા, અથોથન રાજાએ કહ્યું તમે બગીચામાં આનંદ પ્રમોદ કરો અને તમારા મિત્રો સાથે ક્રીડા કરો. હા, એ જોઈને મને પારાવાર આનંદ છે. આવા યુદ્ધમાં જવાનું કામ તમારું નથી, પાર્થકુમારને કહ્યું. પાર્થકુમારે કહ્યું, અમારે માટે ઉદ્યાનમાં ક્રીડા કરવી અને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરવું એ પણ ક્રીડા જ છે. અમે જઈશું. સમજ્યા ને? એને સમજાવ્યા. એ અમારા માટે આનંદનો વિષય છે, અમને અમારો આનંદ લેવા દો. રજા આપી અથોથન રાજાએ. અને એ જ વખતે જ આ રજા આપી અને ભગવાને મનમાં વિચાર કર્યો, હું યુદ્ધમાં જઈશ. ઇન્દ્રને અવધિજ્ઞાન થયું. ઇન્દ્રે અવધિજ્ઞાનમાં જોયું કે ભગવાન ભારતના યુદ્ધમાં જાય છે. એટલે દેવલોકનો સૌધર્મ દેવલોકનો યુદ્ધનો રથ માતલી સારથી સાથે એમને અહીંયા વારાણસીમાં મોકલી આપ્યો. વારાણસીમાં મોકલી આપ્યો. તમે સમજ્યા કે નહીં? યુદ્ધનો રથ અહીંયા આવ્યો. શું માતલી સારથી હતો, એને હાથ જોડીને કીધું કે ભગવાન ઇન્દ્ર દેવતાએ સૌધર્મ ઇન્દ્રે આ રથ તમે યુદ્ધમાં જવાના છો એટલે મોકલ્યો છે. ભગવાન રથમાં બિરાજમાન થયો. સમજ્યા ને? કુશસ્થલી તરફ યવન રાજા આવી રહ્યો હતો અને માર્ગમાં ભગવાન મળ્યા. ભગવાને કહ્યું, હા, યુદ્ધ જણાવીને કરવું જોઈએ. સમજ્યા ને? તમે સંદેશો લઈ જાઓ. હા, કે આવી રીતે તું વિના કારણ કોઈ બીજા રાજ્યો ઉપર ચડી જાય, કોઈની કન્યાનું હરણ કરે, એ અધર્મને અમે સાંખી નહીં લઈએ. શું એ યવન રાજાના જે વૃદ્ધ મિત્રો હતા એને કહ્યું, પોતે યુદ્ધમાં ન આવતા પોતાના આ યુવાન દીકરાને યુદ્ધમાં મોકલ્યો છે. શું અથોથન રાજાએ તો એને કયો વિશ્વાસ હશે? મને પાટણની રાજ્યસભા યાદ આવે છે. સમજ્યા ને? દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે વાદ વિવાદનો મોકો હતો. મિનળ દેવી મુખ્ય હતા એમાં. અને મિનળ દેવી અંતરથી દિગંબર પક્ષમાં હતા. અંતરથી તો એની અંદર દિગંબરોએ કહ્યું, હા, કે અમારી શરત એ છે કે જે જીતે, સમજ્યા ને, જે હારે, આ વિવાદમાં જે હારે એ ગુજરાત છોડીને ચાલી જાય. અમે હારીશું તો દિગંબરો ચાલી જશે અને દેવચંદ્રાચાર્ય હરશે. એ શ્વેતાંબરોના મુખ્ય હતા દેવચંદ્રાચાર્ય. હા, આપણા હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રાચાર્ય જો હરી જશે, હા, તો શ્વેતાંબરો ગુજરાત ખાલી કરીને ચાલી જાય. મિનળ દેવીએ આ શરત જાહેર કરી. સમજ્યા ને? એ વખતે ભગવાન હેમચંદ્રાચાર્યની ઉંમર 11 વર્ષની હતી. તમે સાંભળજો, 11 વર્ષની. હા, સભામાં પોતાના આસન ઉપરથી ઉભા થઈ દેવચંદ્રાચાર્ય મહારાજે કહ્યું, વાદ વિવાદમાં અમારી તરફથી હેમચંદ્ર વાત કરશે. મિનળ દેવી ઉભા થઈ ગયા આસન પરથી. મિનળ દેવીએ કહ્યું, મહારાજ, આ બાળક હેમચંદ્ર હારી જશે ને તો તમારે ગુજરાત છોડવું પડશે. એમને કહ્યું, મને વિશ્વાસ છે, મને મારા પર વિશ્વાસ છે, એના કરતા હેમચંદ્ર પર વધુ વિશ્વાસ છે. તમે સમજી રાખજો.
હા, આપણી અંદર રહેલા મનને આત્મા ઉપર વધુ વિશ્વાસ છે, પોતાના ઉપર વિશ્વાસ છે એના કરતા. અને બન્યું એ કે વાદ વિવાદની અંદર ભગવાન હેમચંદ્ર જીત્યા. દિગંબરો ગુજરાત છોડી ગયા. એ તો પાછળથી દિગંબરો આવ્યા ને અત્યારે કોઈ 2 ઘર 5 ઘર 15 ઘર, પાટણ જેવામાં 15 ઘર, કોઈ બીજા ગામોમાં 2 ઘર 4 ઘર દિગંબરોના હોય. સમજ્યા ને? આ એ વાત છે. અશ્વત્થામાએ કહ્યું અમારી તરફથી યુદ્ધ પાર્શ્વકુમાર કરશે. શું વૃદ્ધોએ સમજાવ્યો યવન રાજાને કે તું ભૂલ નહીં ખાતો. યવન રાજાએ હાર સ્વીકારી. યવન રાજા સામે આવ્યો અને આવી અને ભગવાનને પગે લાગ્યો. એને કહ્યું, હે પ્રભુ, મેં તમારો અવિનય કર્યો એ પણ મારા પરમ હિત માટે થયો, કારણ કે તમારા દર્શન થઈ ગયા. તમે મને શરણ સામેથી આપ્યું. હું તો તમારે શરણાગત, તમારે શરણે આવ્યો છું. અને શાસ્ત્રમાં એ સાહેબ યવન રાજાના શબ્દો છે. મને લાગે છે હું અને તમે પણ એવા યવન રાજા બની અને આ શબ્દો બોલીએ. એમને કહ્યું, યવન રાજાએ કહ્યું, હા હે પ્રભુ, હા તમે મને અભય આપો એમ હું કેમ કહું? તમારાથી આ વિશ્વમાં કોઈને ભય નથી. પછી મારે તમને શું કહેવાનું હતું? તમારાથી જગતમાં સર્વ જીવોને અભય જ છે. સમજ્યા ને? જગતના કલ્યાણ માટે જ તમારો જન્મ થયો છે. તું શરણે આવ્યો. પ્રસેનજીત રાજાને ખબર પડી. એને દરવાજા ખોલી નાખ્યા. પાર્થકુમારનું ભારે સ્વાગત કર્યું. હા, ભગવાન નગરમાં આવ્યા, સભામાં આવ્યા. પ્રસેનજીત રાજાએ કહ્યું કે આજે તમે અમારે આંગણે આવ્યા છો. સમજ્યા ને? મારી એકની એક કન્યા પ્રભાવતી હું તમને અર્પણ કરું છું. પ્રભુએ કહ્યું, હું તમારી કન્યા સાથે લગ્ન માટે નથી આવ્યો. પિતાની આજ્ઞાથી, સમજ્યા ને, અધર્મ કરતા એવા આ યવન રાજાને નરકમાં પડતા અટકાવવા આવ્યો છે. એમાંય કરુણા હતી કે આવું અપકૃત્ય કરી અને આ યવન રાજા નરકમાં ન જાય, હું એ માટે આવ્યો છું. અરે આશ્ચર્ય લાગ્યું પ્રસેનજીતને. પાર્શ્વકુમાર ફરીથી વારાણસી ચાલી ગયા. પોતાની કન્યા લઈ અને પાછળ જ પ્રસેનજીત આવ્યા. ક્યાં? વારાણસીમાં. સભામાં આવી એમને અશ્વસેન રાજાને કહ્યું, હા આ મારી એકની એક કન્યા તમારા પુત્ર પાર્થકુમાર માટે હું અર્પણ કરું છું. કારણ કે એને દ્રઢ સંકલ્પ કર્યો છે કે જો લગ્ન કરીશ તો પાર્થકુમાર સાથે જ લગ્ન કરીશ. પાર્થકુમાર અને તરી ગઈ. સસરો સાસુ વહુ સાથે દીક્ષા લીધી પ્રભુ હાથે. ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી પ્રભાવતીએ પણ દીક્ષા લઈ લીધી. સમજ્યા ને? અને સભામાંથી ઊભા થયા અશ્વસેન. હા, મહેલમાં જઈ અને કુમાર જ્યાં બેઠા હતા ત્યાં ગયા અને કહ્યું, હે પાર્થકુમાર. ભગવાન ઊભા થયા. ભગવાને પિતાને વંદન કર્યું. અમે ઈચ્છીએ છીએ કે પ્રસેનજીત રાજાની પ્રભાવતી કન્યા સાથે તમે લગ્ન કરો. તમે કંઈ કહેશો ને? મારે કંઈ સાંભળવું નથી. ભગવાને લગ્ન કર્યું. તમે જુઓ ભગવાનના નાના નાના ચરિત્રમાં ભગવાન ક્યાં કેમ કઈ રીતે વર્ત્યા છે, ક્યાં કેમ એમને શું કર્યું છે. હું અને તમે જ્યારે આ વિચાર કરીએ છીએ, વધારે ને વધારે વિચાર કરીએ છીએ ને, અંદરથી નહીં ધારેલું, નહીં કલ્પેલું એવું કોઈનું કોઈ રહસ્ય આની અંદર ખુલતું જાય છે. મેં તમને જેમ ગઈકાલે કહ્યું હતું, એ પાર્શ્વ નામમાં મહત્વ છે, એની માતાના નામમાં મહત્વ છે, પિતાના નામમાં મહત્વ છે. તમે સમજ્યા કે નહીં? જે નગરમાં ભગવાનો જન્મ્યા છે એમાંય મહત્વ છે. ઋષભદેવ ભગવાન વિનિતા નગરીમાં થયા. એ વિનિતા નગરી તમે નગર નહીં લેતા, તમે રહસ્યમાં જજો. વિનિતાનો અર્થ વિનિતપણું છે. પ્રમાદ દૂર કરવો હોય, તમે બળદનો અર્થ તમે એ નહીં ધારતા કે કોઈ કમિટી બેઠી હશે ઋષભદેવને બળદ લાંછન રાખવું ઓળખવા માટે
અને પારસનાથને સર પર રાખો. ના 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 ના, એવી રીતે જે ગામમાં ભગવાન જન્મ્યા છે ને, સમજ્યા ને, એ ગામોના અર્થની પાછળ પણ પારાવાર રહસ્ય છે. આ જે વારાણસીમાં ભગવાન જન્મ્યા, વારાણને અસી દોય વચમાં વસી, નગરી વારાણસી કાશીએ. આ કાશી નગરી છે. એક બાજુ વારણ નદી છે, બીજી બાજુ અસી નદી છે. એ બે વચ્ચે આવેલી, આ વારણ અને અસી વચ્ચે આવેલી એવી આ વારાણસી એ કાશી છે. રાગ અને દ્વેષની વચ્ચે આવેલી એ આ સમતા છે. વારાણસી એટલે સમત્વ. એ સમત્વ જે ભગવાને કમઠે ધર્ણેન્દ્રે ચ ઉપસર્ગ કરનારા કમઠ પ્રત્યે અને સહાય કરનારા એવા ધર્ણેન્દ્ર પ્રત્યે જે સમત્વ બતાવ્યું, ભગવાન પારસનાથ સમત્વના સ્વામી છે. એક બાજુ વારણ નદી એ ઈડા નાડી, બીજી બાજુ અક્ષી નદી પિંગલા નાડી, અને એ બે વચ્ચે રહેલી સુષુમ્ના એ મધ્યસ્થ. એક બાજુ દિવસ, બીજી બાજુ રાત, એ વચ્ચે રહેલી સંધ્યા. કેટલા અર્થો છે! તમે અર્થોમાં જ 24 તીર્થંકર આપણામાં છે. રિંકાર તમે છો, રિંકાર હું છું. આપણે એ અર્થ ખોલવાનો છે. આ સમગ્ર વિશ્વ કઈ વાઇબ્રેટ થઈ રહ્યું છે, આ પણ એક સમગ્ર વિશ્વ છે, અને એમાંથી ઓંકાર નીકળી રહ્યો છે. તમે એમાં જજો. હું તમને વિનંતી આ કરું છું, વાઇબ્રેટ થશે. કારણ કે તો વિશ્વ સાથેનો, કોસ્મોસ સાથેનો રેપોર્ટ થશે. મહત્વની કોઈ વાત હોય, ખૂબ જ મહત્વની કોઈ વાત હોય, આ રેપોર્ટ છે. સર્વ કોઈનો રેપોર્ટ થાવ એ અંતઃકરણથી પ્રાર્થના કરું છું. વાર્તાલાપ પૂરો કરું છું. જે ભાવથી, જે તાદાત્મ્યથી, જે એકાકારતાથી ચક્રોમાં આરાધનાની આ પ્રક્રિયા, મૂલાધારમાં ગૌતમ સ્વામી, સ્વાધિષ્ઠાનની અંદર ભગવાન પારસનાથ, દિવ્ય તત્વ, ગુરુ તત્વ, દેવ તત્વ, અને આપણે આવતીકાલે એનાથી આગળ જશું મણિપુરની અંદર જે ધર્મ તત્વ. 7 ચક્રોનું મને તમને કહેવું છે, જે તમે એકવાર જો સાંભળી લો તો તમે એ 7 ચક્રો તમને 7 મિનિટથી વધારે થશે નહીં, 5 મિનિટ થશે તમને. બસ તમે દરરોજે વિચાર કરી લો, હું આ છું, હું આ છું. મારા પોતાના મૂલાધારમાં ગુરુ ભગવંત બિરાજમાન છે, એ મને માર્ગદર્શન આપે છે. મારા પોતાના સ્વાધિષ્ઠાનમાં એ દેવ તત્વ, દિવ્ય તત્વ, જે આ વિશ્વનું પરમ તત્વ છે, એ પરમ અર્હત તત્વ મારો પોતાનો વિકાસ સાધે છે. મારી કુંડલિનીને ઉર્ધ્વમુખી બનાવે છે. મારા ભાવોલ્લાસને ઉપર ને ઉપર વર્ધમાન જે લઈ જાય છે. તમે આગળ ને આગળ જઈ શકશો. સર્વ કોઈ બધી વસ્તુ આવીને આમાં બેસશે. તમે સુફીઝમના સિદ્ધાંતો લેશો, કબીરપંથીના સિદ્ધાંતો લેશો, તમે આગળ વધીને ક્રિશ્ચિયાનિટીના લેશો, હિબ્રુના લેશો, હિન્દુ ધર્મના લેશો. મેં તમને કહેલી વિતરાગ પરમાત્માએ બતાવેલી કુંડલીની યોગની આ પ્રક્રિયામાં બધા સિદ્ધાંતો આવીને બેસી જશે. મહત્વની વસ્તુ આ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં નથી, આપણા પોતાના જીવનમાં એને વર્કેબલ કરવામાં છે. સર્વ કોઈના જીવનમાં એ વર્કેબલ બનો પ્રાર્થના કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, જગતના સર્વ જીવો સુખી રહો, સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક પારાવાર આભાર માનું છું. ફરી આપણે આવતીકાલે 8:15
સ્વાધ્યાય માટે અહીંયા એકત્ર થઈએ છીએ.